ક્યારે વિચાર્યું છે કે આપણી આસપાસ દેખાતો સૌથી સાદો આકાર એટલે કે વર્તુળ પોતાની અંદર કેટલા મોટા રહસ્યો છુપાવીને બેઠો છે? ચાલો આજે એ જ રહસ્યોની સફર પર નીકળીએ. આ સફર પછી વર્તુળને જોવાનો આપણો દૃષ્ટિકોણ કદાચ હંમેશા માટે બદલાઈ જશે. આપણને બધાને બાળપણ યાદ જ હશે, જ્યારે કોઈ મોટી ગોળ વસ્તુ જોઈને આપણી આંખોમાં એક અલગ જ ચમક આવી જતી હતી. બસ એ જ જિજ્ઞાસા અને ઉત્સાહ સાથે ચાલો આજે વર્તુળની આ જાદુઈ દુનિયામાં ફરી એકવાર ખોવાઈ જઈએ. તો આપણી આ સફર કેવી રહેશે? સૌથી પહેલાં આપણે જોઈશું કે વર્તુળ આપણી આસપાસ ક્યાં ક્યાં છે. પછી એને દોરવાનો પડકાર ઝીલીશું અને ધીમે ધીમે એના કેન્દ્રના રહસ્ય સુધી પહોંચીશું અને સમજીશું કે વસ્તુઓ ગોળ કેમ ફરે છે. તો ચાલો આપણા પહેલા પડાવથી શરૂઆત કરીએ અને જોઈએ કે આપણી દુનિયા ખરેખર કેટલી ગોળ છે. જરા વિચારો, હાથમાં પહેરેલી બંગડી, ગાડાનું પૈડું, થાળીમાં ગરમાગરમ રોટલી, ખિસ્સામાં પડેલો સિક્કો અને દિવાલ પર લટકતી ઘડિયાળ, આ બધી જ વસ્તુઓમાં એક વાત સામાન્ય છે, એમનો ગોળ આકાર. વર્તુળ ખરેખર આપણી જિંદગીમાં વણાઈ ગયું છે. સારું, તો એના પરથી એક સવાલ થાય, જો એકદમ પરફેક્ટ ગોળ દોરવું હોય તો આપણી આસપાસની કઈ વસ્તુઓનો ઉપયોગ કરી શકાય? બંગડી, સિક્કો, બીજું શું? પણ માની લો કે આપણી પાસે આવી કોઈ ગોળ વસ્તુ નથી અને આપણે જાતે જ મુક્ત હાથે એક વર્તુળ દોરવાનો પ્રયત્ન કરીએ તો? એ જેટલું સહેલું લાગે છે એટલું છે નહીં. આ જો બિચારા ચીંપુ અને નૈના, એમણે કોશિશ તો કરી પણ પરિણામ કંઈક આવું આવ્યું અને એમની હતાશા સાચી છે. એકદમ ગોળ વર્તુળ બનાવવું એ ખરેખર એક કળા છે. પણ આ બધા પ્રયાસોમાંથી કોઈ એકને શ્રેષ્ઠ કહી શકાય? અને શા માટે? કઈ એવી વસ્તુ છે જે એક વર્તુળને સંપૂર્ણ બનાવે છે? આ સવાલ જ આપણને એક સારી રીત શોધવા માટે મજબૂર કરે છે. અને એનો જવાબ અર્ચના પાસે છે. જુઓ, એણે સમસ્યાને ઉકેલવા માટે એકદમ સાદી પણ ખૂબ જ અસરકારક યુક્તિ શોધી કાઢી છે: દોરડું અને ખીલી. વાહ, કેટલું અદ્ભુત છે આ! બસ એક ખીલીને જમીનમાં સ્થિર કરી દો, દોરીને એકદમ તંગ રાખો અને બીજી ખીલીને ગોળ ફેરવો અને જુઓ, એકદમ પરફેક્ટ વર્તુળ તૈયાર. આખી યુક્તિનું રહસ્ય એક જ છે: કેન્દ્રને સ્થિર રાખો અને અંતરને સરખું રાખો. અને આ જે સરખું અંતર છે ને, એને ગણિતની ભાષામાં કહેવાય છે ત્રિજ્યા. અહીં દોરડાની લંબાઈ જ આપણા વર્તુળની ત્રિજ્યા છે. ત્રિજ્યા જેટલી લાંબી, વર્તુળ એટલું મોટું. સારું, આ તો થઈ જમીન પર મોટું વર્તુળ દોરવાની વાત. પણ જો કાગળ પર નાનું અને એકદમ ચોક્કસ વર્તુળ દોરવું હોય તો? એના માટે આપણી પાસે એક ખાસ સાધન છે: પરિકર. પરિકરનો સિદ્ધાંત પણ પેલી દોરી અને ખીલી જેવો જ છે. એક અણીદાર ભાગ સ્થિર રહે છે અને પેન્સિલવાળો ભાગ એની આસપાસ એક સરખા અંતરે ફરે છે. બસ આ નાના પાયે થતું એ જ કામ છે. અને પરિકરનો જે અણીદાર ભાગ કાગળ પર જે નાનકડું નિશાન પાડે છે, એ જ છે વર્તુળનો સૌથી મહત્વનો ભાગ, એનું કેન્દ્ર. હવે આ જુઓ, આના પરથી સમજાશે કે કેન્દ્ર અને ત્રિજ્યા કેટલા મહત્વના છે. નૈનાએ જેવું કેન્દ્ર ખસેડ્યું, વર્તુળ તૂટી ગયું, અને જ્યારે પરિકર ઢીલું પડ્યું એટલે કે ત્રિજ્યા બદલાઈ ગઈ તો વર્તુળ વાંકું ચૂકું થઈ ગયું. મતલબ કે પરફેક્ટ વર્તુળ માટે આ બંને વસ્તુઓ એકદમ ચોક્કસ હોવી જરૂરી છે. તો પછી અહીં એક બહુ જ રસપ્રદ કોયડો ઊભો થાય છે. ધારો કે આપણે કોઈ બંગડી કે ઢાંકણાથી વર્તુળ દોર્યું હોય, જેમાં પરિકરની જેમ કોઈ કેન્દ્રનું નિશાન ન હોય, તો પછી એનું કેન્દ્ર કઈ રીતે શોધવું? અને આ જ સવાલ સાદિક સમીનાને પૂછીને એને પડકારે છે. સાદિકે તો પરિકર વાપર્યું છે એટલે એની પાસે કેન્દ્ર છે. પણ સમીનાનું શું, જેણે બંગડી વાપરી છે? પણ સમીના તો હોશિયાર છે. એની પાસે એકદમ સરળ પણ બુદ્ધિશાળી ઉપાય છે. કાગળને બરાબર 2 વાર અડધો વાળી દો અને પછી જ્યારે એને ખોલશો ત્યારે જે 2 ગળીની રેખાઓ એકબીજાને છેદે, બસ એ જ છે આપણા વર્તુળનો ગુપ્ત કેન્દ્ર. તો આટલી બધી વાત પછી એક વસ્તુ તો સ્પષ્ટ છે: કેન્દ્ર માત્ર દોરવા માટેનું એક ટપકું નથી, એ સંતુલન અને ગતિ પાછળનું વિજ્ઞાન છે. ક્યારે કોઈ રકાબી કે થાળીને આંગળીના ટેરવા પર સંતુલિત કરવાની કોશિશ કરી છે? એ ત્યારે જ સ્થિર રહેશે જ્યારે આપણી આંગળી બરાબર એના કેન્દ્રને નીચે હોય. જો જરાક પણ આગા પાછા થયા તો એ પડી જશે. અને આ સિદ્ધાંત ભમરડાના પ્રયોગમાં એકદમ સ્પષ્ટ દેખાય છે. ઝાકીરે કાણું કેન્દ્રથી દૂર પાડ્યું
તો એની ચકડી જરાય ન ફરી. નયનાએ કેન્દ્રની નજીક પાડ્યું તો થોડુંક ફરીને પડી ગઈ. પણ અપ્પુ, એણે કાણું બરાબર કેન્દ્રમાં પાડ્યું અને એની ચકડી સૌથી સારી રીતે અને લાંબા સમય સુધી ફરી. આનો મતલબ સાફ છે. કોઈ પણ વસ્તુને જો સ્થિરતાથી અને શ્રેષ્ઠ રીતે ગોળ ફેરવવી હોય તો એના માટે ફક્ત અને ફક્ત એક જ સાચી જગ્યા છે, અને એ છે એનું કેન્દ્ર. તો અંતે એક વિચાર: જો એક નાનકડા ભમરડા માટે એનું કેન્દ્ર આટલું મહત્વનું હોય, તો વિચારો કે આપણી દુનિયામાં અને આખા બ્રહ્માંડમાં બીજી કઈ કઈ જગ્યાએ કેન્દ્ર શોધવું એ જ સફળતાની ગુપ્ત ચાવી હશે? ગાડીના પૈડાથી લઈને ગ્રહોની કક્ષા સુધી બધે જ આ સિદ્ધાંત કામ કરે છે. ખરેખર આ એક નાનકડા ટપકામાં કેટલું મોટું વિજ્ઞાન છુપાયેલું છે!